રાજકોટમાં પાર્કિંગ બાબતે થઈ માથાકૂટ. ફાયરિંગની ઘટના બની હોવાના ભોગ બનનારના આક્ષેપ. શહેરના પોપટપરા સ્મશાન પાસે આવેલ અમૃતધારા સોસાયટી પાસે બની ઘટના. ગોવિંદ ચાવડા સહિતના 7 શખ્સોએ કર્યો હુમલો. હવામાં એક રાઉન્ડ ફાયરિંગની પણ ચર્ચા. ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ. ડીસીપી ક્રાઇમ, એસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે. સંજય રાઠોડ. અમારે ગાડી પાર્કિંગ બાબતે આજથી 3-4 દિવસ પહેલા એ લોકો મારા હસબન્ડની થોડીક સળી કરી હતી, એટલે મારા હસબન્ડને પછી અમારે સમાધાન થઈ ગયું હતું. પછી સમાધાન કરવા ગયા ત્યારે એને મારી છેડતી કરી, તોય અમે સમાધાન એની યારે કરી લીધું હતું. પછી આજે સવારે અમે લોકો બધા બહાર હતા, મારા ભત્રીજાઓ ઘરે એકલા હતા અને એ 2 દિવસથી અમારા ઘર પાસે આટા મારતો હતો. આજ મારા હસબન્ડ એને પૂછવા ગયા કે ભાઈ મારા બહુ ઘરે એકલા હોય ત્યારે તમે અહીંયા કેમ જાઓ છો, તમારે શું કામ છે? તો સીધા એ લોકો એક યારે 15-20 જણા એની ઉપર તૂટી પડ્યા અને પછી એ લોકોએ આકાશમાં ફાયરિંગ કર્યું. મારા ઘરવાળા ભાગી ગયા ને તો હવે શું તમારી માંગણી છે? એક જ કે એ લોકોને સખત સજા મળે. અમારા 2 ઘર ત્યાં અમૃત રેસિડેન્સીમાં છે, તો અમારા આજીવન તો એનાથી બીબીને તો રહેવાશે નહીં. કેટલા લોકોની ઈજા થઈ છે? એકને જ ઈજા થઈ, મારા હસબન્ડ એકને નહીં. જ્યારથી ખાર ખાતા મારા હસબન્ડ એક ઉપર જ ખાર ખાતા હતા. પોલીસે શું કાર્યવાહી કરી છે? એ મને કાંઈ ખ્યાલ નથી, હજી બધું જાણવાનું બાકી છે, તપાસ કરી રહી છે. માથાકૂટની ઘટના છે, શું હકીકત છે? જી, રાજકોટ શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલનગર વિસ્તારમાં અમૃત 3 સોસાયટીમાં સંજયભાઈ રાઠોડ અને જીતુભાઈ ગોવિંદભાઈ ચાવડા 2 પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. હા, પરિવાર દ્વારા ફાયરિંગનો આક્ષેપ કરેલો છે. અત્યાર સુધી પોલીસે સ્થળની પણ વિઝિટ કરી છે અને પ્રાથમિક રીતે અત્યારે ફાયરિંગની કોઈ ઘટના થઈ હોય એવું પુષ્ટિ મળી નથી પ્રાથમિક રીતે. સર, માથાકૂટ થવાનું પ્રાથમિક કારણ કઈ સામે આવ્યું છે? હા, ફરિયાદી જે છે સંજયભાઈ રાઠોડ, જેને ઈજા પહોંચી છે, એની પ્રાથમિક પૂછપરછ કરતાં પાર્કિંગની બાબતે બનાવ બનેલો હોય એવું જણાવે છે. અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં નથી બહાર આવ્યું.